Hello students, good morning all of you. આપણે આગલા લેક્ચરની અંદર વિવિધ સોપાનો દ્વારા જો કોઈ રાસાયણિક સમીકરણ છે કે જે અસમતોલિત છે એ અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કેવી રીતે બનાવશું તેના માટેના આપણે અલગ અલગ 6 સોપાનો જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે વાત કરી હતી કે જે રાસાયણિક સમીકરણ છે તેની અંદર આપણે ભૌતિક અવસ્થાઓ એ દર્શાવવી પણ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે ભૌતિક અવસ્થાઓ વિશે ચર્ચા કરીએ. તો આ જે ભૌતિક અવસ્થાઓ છે ફિઝિકલ સ્ટેટ્સ, આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ગયા છીએ કે આ જે ભૌતિક અવસ્થાઓ છે એમાં 3 ભૌતિક અવસ્થાઓ વિશે તો તમે પરિચિત જ છો, જેમ કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુમય અવસ્થા. તો આપણે અહીં નામ લખશું. પહેલી છે ઘન અવસ્થા, બીજી પ્રવાહી અવસ્થા અને ત્રીજી વાયુ અવસ્થા. આની અંદર જે ઘન અવસ્થા છે તો આપણે બાળકો ધોરણ 9 તેની અંદર ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો, તેમાં આપણે ભૌતિક અવસ્થાઓ જે છે જેમ કે ઘન અવસ્થા, તો એ ઘન અવસ્થાના આપણે ગુણધર્મો જોઈને ગયા હતા, જે તમને બધાને યાદ હશે કે તેને એક ચોક્કસ આકાર હોય છે, કદ હોય છે, સીમા હોય છે, તે મોટા ભાગે અદબનીય હોય છે. તો એ બધા આ જે ઘન અવસ્થા છે એના ઉદાહરણો છે. તો આ જે ઘન અવસ્થા છે એને ઇંગ્લિશમાં સોલિડ સ્ટેટ એવું પણ કહીએ છીએ. તો એના માટે આપણે જ્યારે પણ રાસાયણિક સમીકરણમાં એવું જો કોઈ તત્વ કે એવું જો કોઈ સંયોજન આપણે લેવું પડશે કે જે ઘન અવસ્થામાં છે, તો આપણે ત્યાં એની નીચે એસ વડે એને દર્શાવશું, કાઉન્સમાં સ્મોલ એસ, આ રીતના આપણે એને દર્શાવશું, કારણ કે સોલિડ સ્ટેટ એટલે એસ. આના ઉદાહરણ જેમ કે બરફ, ત્યારબાદ લોખંડનો ટુકડો, વગેરે. તો આ જે છે ઘન અવસ્થાના ઉદાહરણો છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ પ્રવાહી અવસ્થાની. તો પ્રવાહી અવસ્થા લિક્વિડ સ્ટેટ એટલે આપણા નામ ઉપરથી એને સ્મોલ એલ વડે દર્શાવશું, સ્મોલ એલ વડે દર્શાવશું. તો ધોરણ 9ની અંદર જ બાળકો આપણે જે પ્રકરણ જેની આપણે હમણાં ચર્ચા કરી કે આપણી આસપાસમાં દ્રવ્યો, એમાં આપણે ઘન અવસ્થા વિશે તો સમજ્યા જ હતા, પણ એના પછીની જે આપણી અવસ્થા આવી તે હતી પ્રવાહી, એટલે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો પણ આપણે ચર્ચા કરીને ગયા હતા. તો એ જે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો છે એમાં આપણે વાત કરી હતી કે પ્રવાહી પદાર્થો જે છે તરલ છે, એને જે કોઈ આકારની અંદર નાખવામાં આવે તેવો આકાર એ ધારણ કરી લે છે. તો આપણે જે કોઈ રાસાયણિક સમીકરણ લખશું એની અંદર એવા કોઈ સંયોજનો કે જે પ્રવાહી અવસ્થાએ આપણે લેવા પડે એમ છે, તો એની નીચે આપણે જ્યારે ભૌતિક અવસ્થા દર્શાવવાની થશે તો ત્યાં આપણે લખશું એલ, આ રીતના સ્મોલ એલ કાઉન્સની અંદર. આના આપણે જો ઉદાહરણોની ચર્ચા કરીએ તો પાણી, કેરોસીન વગેરે. તો આ જે બધા ઉદાહરણો છે એ પ્રવાહી અવસ્થાના છે. ત્યારબાદ આપણી ત્રીજી અવસ્થા આવે છે વાયુ અવસ્થા. તો આ જે વાયુ અવસ્થા છે
જેને આપણે ઇંગ્લિશમાં ગેસિયસ ફોર્મ ગેસ સ્ટેટ છે, એટલે આપણે એને સ્મોલ જી વડે દર્શાવશું, સ્મોલ જી વડે દર્શાવશું. અને આ જે વાયુ અવસ્થા છે, તો આપણી આસપાસ બાળકો જે વાતાવરણ છે એમાં મોટાભાગે વાયુ જ રહેલા છે બધા. બીજું કે આપણે જે હમણાં ચર્ચા કરીએ છીએ એમ આપણી આસપાસમાં દ્રવ્યની અંદર આપણે વાયુમય અવસ્થાના ગુણધર્મો ભણ્યા હતા. તો આ જે વાયુમય અવસ્થા છે, જ્યારે કોઈ રાસાયણિક સમીકરણની અંદર આપણે જો કોઈ એવું સંયોજન છે કે જે વાયુમય અવસ્થામાં છે અથવા તો કોઈ એવું તત્વ છે, તો એની ભૌતિક અવસ્થા દર્શાવવા માટે આપણે એની નીચે આ રીતના કાઉન્સમાં સ્મોલ જી લખશું. આના ઉદાહરણની અંદર ઓક્સિજન જે પ્રાણવાયુ છે, ત્યારબાદ આ બધું તમે જાણતા હશો સીએનજી, એલપીજી વગેરે. તો એ બધા વાયુ અવસ્થાના ગુણધર્મો છે. ત્યારબાદ આપણે બાળકો આના આગળના લેક્ચરની અંદર જે એક રાસાયણિક સમીકરણ કે જેને આપણે સમતોલિત કર્યું હતું એ કંઈક આવી રીતે હતું કે Fe પ્લસ H2O it gives Fe3O4 પ્લસ H2, જેને આપણે સમતોલિત કર્યું હતું. અહીંયા આપણે 3 લખ્યા હતા, અહીંયા 4 હતા અને અહીંયા આગળ 4 હતા. તો આ જે રાસાયણિક સમીકરણ અત્યારે છે એ રાસાયણિક સમીકરણ કેવું છે? તો કે બાળકો સમતોલિત રાસાયણિક સમીકરણ છે. આ સમતોલિત રાસાયણિક સમીકરણની ભૌતિક અવસ્થાઓ લખવા માટે ખાસ બાળકો પહેલાં હું એક શાબ્દિક વર્ણન કરું છું, જેના કારણે આની જે ભૌતિક અવસ્થાઓ છે એ આપણે શું લખશું એના વિશે તમને ખ્યાલ આવે. તો અહીં આપણે કહી શકીએ કે લોખંડ ધાતુના ટુકડા પરથી ગરમ પાણીની વરાળ પસાર કરતા પાણીની વરાળ અને લોખંડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ફેરિક ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું નિર્માણ થાય છે. આ આપણે લખ્યું શાબ્દિક વર્ણન. તો આ જે બાળકો શાબ્દિક વર્ણન છે, આના ઉપરથી આપણને આ જે રાસાયણિક સમીકરણ છે એની ભૌતિક અવસ્થાઓ શું લખવી એના વિશે આપણને અહીંથી માહિતી મળી જશે. તો એના માટે ખાસ આપણે ફરી પાછી આ જે રાસાયણિક સમીકરણ છે એ લખી નાખીએ. 3Fe પ્લસ 4H2O it gives Fe3O4 પ્લસ 4H2. ચાલો અહીં જોઈ શકો છો લોખંડ ધાતુના ટુકડા પરથી, બરાબર, એટલે કે લોખંડ ધાતુનો ટુકડો છે, કઈ ભૌતિક અવસ્થા લખવી એ બધાને હવે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. સોલિડ એટલે કે ઘન અવસ્થા. તો અહીંયા આપણે નીચે લખશું સ્મોલ s. તો આપણે Feની ભૌતિક અવસ્થા બતાવી દીધી. ત્યારબાદ આવે છે ગરમ પાણીની વરાળ પસાર કરતા. વરાળ છે, બરોબર, પાણી નથી.
એટલે ગેસિયસ ફોર્મ આવશે, કેમ કે વરાળ છે વાયુમય અવસ્થામાં હોય છે, એટલે અહીંયા આવશે જી. ત્યારબાદ લોખંડ અને પાણીની વરાળ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને ફેરિક ઓક્સાઇડ, તો એનો મતલબ લોખંડના ધાતુના ટુકડા ઉપર જ ઓક્સિજન જોડાશે, એટલે કોઈ અવસ્થા ન બદલાય. બરોબર, લોખંડનો ધાતુનો જે ટુકડો છે કંઈ પીગળી ન જાય, એટલે ત્યાં આપણી જે અવસ્થા છે કઈ રહેશે, એ સચ. બરોબર, એટલે કે સોલિડ સ્ટેટ. અને હાઇડ્રોજન વાયુનું નિર્માણ થાય છે, હાઇડ્રોજન વાયુ, એટલે અહીં આવશે જી. તો આ રીતના આપણે જે આગળ સોપાન 6 પૂરા કરીને ગયા હતા, ત્યાં જ બાળકો આ જે ભૌતિક અવસ્થા છે એ પણ આપણે સોપાનમાં લખવી પડે. એટલે આ જે રાસાયણિક સમીકરણ છે એ આપણું છેલ્લું રાસાયણિક સમીકરણ થશે, જે છે સોપાન નંબર 7. આ સોપાન નંબર 7 શું બતાવે છે, તો કે ભૌતિક અવસ્થાઓ લખવી. તો આપણા જે ભૌતિક અવસ્થા છે લખીને બતાવી દીધી. પણ વાત હવે એ આવે, ધારો કે આ રીતના બાળકો મેં કોઈ એક પાણી ભરેલું બીકર છે અને આ પાણી ભરેલા બીકરની અંદર 1 ચમચી મેં મીઠું નાખ્યું, બરોબર, NaCl. તો હવે અહીં તમે કહી શકો બાળકો, બંનેની અવસ્થા તમે બતાવી શકો. પાણીની અવસ્થા શું થશે, તો કે લિક્વિડ, પ્રવાહી અવસ્થા છે એટલે આપણે એને એલ વડે દર્શાવશું. ત્યારબાદ આવે આ NaCl, મીઠું, એ ઘન અવસ્થામાં હોય છે તો આપણે એને એસ એટલે કે સોલિડ વડે દર્શાવશું. પણ જ્યારે 1 ચમચી મીઠાને પાણી ભરેલું જે આ બીકર છે એની અંદર નાખી દેવામાં આવે અને હવે એને થોડા સમય સુધી જો હલાવવામાં આવે તો આપણને ખ્યાલ છે કે આ જે મીઠું છે એ પાણીના જે આ બીકર છે એની અંદર ઓગળી જશે. એટલે મીઠું છે તો દ્રાવ્ય થઈ ગયું, મીઠું છે એ પાણીમાં ઓગળી ગયું. તો હવે મીઠું આપણને દેખાતું નથી, તો હવે આપણે એને સોલિડ સ્ટેટ તો ન કહી શકીએ. તો અહીંયા જે બાળકો અવસ્થાનું નિર્માણ થાય છે એને જલીય અવસ્થા કહેવાય, એને જલીય અવસ્થા. બરોબર, જલીય અવસ્થા કહેવાય, જેમાં મોટા ભાગે આ જે બાળકો પાણી છે એ પાણીમાં જ આપણે શું કરશું, તો કે કોઈ વસ્તુ છે એને ઓગાળશું. તો આવી જ્યારે કોઈ ઘટના બને છે એને બાળકો આપણે જલીય અવસ્થા કહેશું અને આને એક્વિયસ સ્ટેટ કહેવાય. એટલે આપણે આને દર્શાવશું સ્મોલ a અને સ્મોલ q. બરોબર, સ્મોલ a અને સ્મોલ q, એટલે કે a q વડે. આનું ઉદાહરણ તો કે મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ વગેરે. બરાબર, તો જ્યારે પાણીની અંદર બાળકો ઓગાળી અને જ્યારે દ્રાવણ બનાવવામાં આવશે તો એ જે અવસ્થા છે એ અવસ્થાને આપણે જલીય અવસ્થા એવું નામ આપશું. તો આ રીતના આપણે જે આગળ અલગ અલગ સોપાનો ભણીને ગયા હતા, જે આપણને ખ્યાલ છે બાળકો કે આપણે સૌ પ્રથમ ખાના એટલે કે ખાના દોરો, આપણે ખાના દોર્યા. ત્યારબાદ આપણે જોયું કે દળ સંચયના નિયમનું પાલન થાય છે કે નહીં, એટલે કે જે કોઈ તત્વો છે એના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન છે કે નહીં. જો હોત તો આપણે કોઈ આગળ સોપાનોમાં જવાની જરૂર નહોતી. પણ આપણે જોયું આ જ રાસાયણિક પ્રક્રિયા જે આપણે લખી હતી એમાં આપણે જોયું કે ભૌતિક અવસ્થાઓ એ તો છેલ્લી વાત હતી આપણી, પણ જ્યારે દળ સંચયનો નિયમ જોવામાં આવ્યો ત્યારે બંને બાજુ પરમાણુઓની જે સંખ્યા છે સમાન નહોતી. એટલે આપણે એને સમાન કરવા માટે વિવિધ સોપાનો ઉપર ગયા અને જેમ જેમ આપણને જરૂર લાગતી ગઈ એમ આપણે ખાનાઓની આગળ સંખ્યાઓ લખતા ગયા, જેથી આપણને ખબર પડી કે યસ હવે આ તત્વ જે છે
એનું સંતુલીકરણ થઈ ગયું. ચાલો ત્યારબાદ તો કે આ બાકી છે તો એનું સંતુલીકરણ થઈ ગયું. એ રીતના આપણે સોપાન નંબર 6 સુધી પહોંચ્યા. ત્યાં સુધીમાં તો આપણું આખું રાસાયણિક સમીકરણ છે સમતોલિત થઈ ગયું હતું. એટલે આપણે છેલ્લે એને ખાના જે છે એ દૂર કરી નાખ્યા. અને આ વિધિનું નામ બાળકો તમને ખ્યાલ જ હશે, હીટ એન્ડ ટ્રાયલ વિધિ. ત્યારબાદ જે સોપાન નંબર 7 છે એ આપણે આજના લેક્ચરમાં જોયું કે જેની અંદર ભૌતિક અવસ્થાઓ દર્શાવવાની હતી. તો આ જે ભૌતિક અવસ્થાઓ છે એના વિશે આપણે પહેલાં અહીં ચર્ચા કરી કે ભૌતિક અવસ્થાઓ કઈ કઈ છે. એમાં ઘન અવસ્થાના ઉદાહરણો, ઘન અવસ્થા કઈ રીતના દર્શાવશું, ત્યારબાદ પ્રવાહી અવસ્થા કઈ રીતના દર્શાવશું, ત્યારબાદ વાયુ અવસ્થા છે તો એને કઈ રીતના દર્શાવશું એના ઉદાહરણ, અને છેલ્લા આપણે ભણ્યા જલીય અવસ્થા એટલે કે જલીય દ્રાવણ, એ આપણે કઈ રીતના દર્શાવશું એના વિશે જોયું. ત્યારબાદ જે આપણી પાસે આ રાસાયણિક પ્રક્રિયા હતી એ રાસાયણિક પ્રક્રિયાને આપણે ભૌતિક અવસ્થાઓ સ્વરૂપે અહીં દર્શાવેલી છે. ચાલો ત્યારબાદ ઘણીવાર બાળકો જે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર તાપમાન, દબાણ, કોઈ ઉદ્દીપકો એની પણ જરૂર રહેતી હોય. તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપકો છે એની પણ જરૂર રહેતી હોય. તો આવા જે તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક છે એને કઈ રીતે લખવામાં આવે? તો કે જો કોઈ રાસાયણિક સમીકરણમાં તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે લખવાના હોય તો તેને તીરની નીચે અથવા ઉપર લખવામાં આવે છે. બરાબર. જો કોઈ રાસાયણિક સમીકરણ હોય તો આપણે જોયું કે એને શું કરવામાં આવશે તો કે કાં તીરની ઉપર અથવા નીચે લખવામાં આવશે. આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ જેથી આપણને વધારે ખ્યાલ આવે. તો મેં લીધેલું છે બાળકો કાર્બન મોનોક્સાઇડ, જેને દર્શાવાય CO વડે. બરાબર. યાદ રાખજો બાળકો, આનું નામ છે કાર્બન મોનોક્સાઇડ. તો આ જે કાર્બન મોનોક્સાઇડ છે એ કાર્બન મોનોક્સાઇડની મેં પ્રક્રિયા કોની સાથે કરી તો કે હાઇડ્રોજન વાયુ સાથે. કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા કોની સાથે કરી તો કે હાઇડ્રોજન સાથે. તમે જોઈ શકો છો કે અહીં જે હાઇડ્રોજન છે એ વાયુમય અવસ્થા છે. બરાબર. કેમ કે જો હું વાયુ એમ બોલું છું, બરાબર, આપણે હવે શાબ્દિક લખાણ છે અહીંયા નહીં લખીએ કેમ કે એ શાબ્દિક લખાણ છે બહુ મોટું થઈ જાય. આપણે આગળ જે હમણાં લેક્ચર જોયો એની અંદર તો આપણે વાત કરી જ હતી. તો કાર્બન મોનોક્સાઇડ એની પ્રક્રિયા કરી મેં હાઇડ્રોજન વાયુ સાથે. પણ અહીં આપણે વાતાવરણ એટલે કે દબાણની જરૂર પડશે. અને દબાણ કેટલું છે તો કે 340 વાતાવરણ. 340 વાતાવરણ. તો તમે અહીં જોઈ શકો છો કે મેં એને રાસાયણિક તીરની ઉપર લખ્યું. જો જરૂર પડતી હોત તો એને હું નીચે પણ લખત, હજી જો વધારે કાંઈ આવત તો એને હું નીચે પણ લખત. એટલે આ રીતના 340 વાતાવરણ એ મેં ક્યાં લખ્યું તો કે ઉપર તરફ. તો મને નિપજ તરીકે, બરાબર, આ બે પ્રક્રિયકો ભેગા થયા એના કારણે મને નિપજ તરીકે મળ્યું CH3OH. CH3OH. તો આનું નામ છે બાળકો મિથેનોલ. CH3OH નું નામ છે મિથેનોલ. એ જ્યારે આપણે પ્રકરણ 4, બરાબર, પ્રકરણ 4 નો અભ્યાસ કરશું ત્યારે આપણે જોશું, ત્યારે આપણે ખ્યાલ આવી જશે કે આ મિથેનોલ છે. ચલો હવે અહીંયા આપણે હું બોલતો જતો હતો એટલે તમને ખ્યાલ જ હશે. કાર્બન મોનોક્સાઇડ વાયુ, ત્યારબાદ હાઇડ્રોજન વાયુ, અને આ જે મિથેનોલ મળે છે એ મિથેનોલ આપણને લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં મળશે. ચાલો આ દરેકના હું અહીં નામ લખી નાખું છું.
આ છે કાર્બન મોનોક્સાઇડ, આ છે હાઇડ્રોજન વાયુ. ત્યારબાદ આની હમણાં આપણે વાત કરી કે આ છે મિથેનોલ. બરાબર. તો અહીં જો આપણે જે દબાણની જરૂર પડી એ દબાણને તીરની ઉપર લખેલ છે. હવે આ જે રાસાયણિક સમીકરણ છે, ચાલો એ આપણે સમતોલિત છે કે નહીં એ જોઈએ. આ સાઈડ તમે જોઈ શકો છો કાર્બન 1 છે, આ તરફ કાર્બન 1 છે. ઓકે, ચાલો કાર્બન છે સંતુલિત છે, ઓક્સિજન આ તરફ 1 છે, આ તરફ ઓક્સિજન 1 છે, એટલે ઓક્સિજન પણ સંતુલિત છે. હવે આપણે વાત કરીએ હાઇડ્રોજનની. તો હાઇડ્રોજન ડાબી બાજુ 2 છે. હવે આવીએ જમણી તરફ. તો જમણી તરફ જુઓ 3 અહીંયા છે અને 1 અહીંયા છેલ્લે H લખ્યો છે, એટલે ટોટલ 4 છે. તો આપણી પાસે જમણી બાજુ હાઇડ્રોજન 4 છે, ડાબી બાજુ 2 જ છે. તો મારે આનું સંતુલીકરણ કરવું પડે. તો અહીંયા 2 છે, જો આગળ હું 2 લખી નાખું તો હાઇડ્રોજન થઈ ગયા 2 2 4, હાઇડ્રોજન થઈ ગયા 2 2 4. તો હવે અહીં તમે જોઈ શકો છો ડાબી બાજુ હાઇડ્રોજન 4 અને અહીં પણ જમણી બાજુ પણ 4. ચાલો ત્યારબાદ હજી આપણે એક રાસાયણિક પ્રક્રિયા જોઈએ. તો કાર્બન ડાયોક્સાઇડ, એની પ્રક્રિયા મેં કરી પાણી સાથે. કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશ, સાથોસાથ ક્લોરોફિલ. તો આ રીતના સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને જે નિપજ બનશે એ નિપજમાં પહેલી નિપજ મળશે ગ્લુકોઝ C6H12O6. યાદ રાખજો આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે કે ગ્લુકોઝનું સૂત્ર શું? તો કે C6H12O6. એની સાથે સાથે મુક્ત થશે ઓક્સિજન વાયુ અને સાથે સાથે મુક્ત થશે પાણી. બરોબર. તો આ રીતના તમે જોઈ શકો છો ફરી પાછું કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બન્યું? તો કે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન. ચાલો તો હવે આપણે આની અવસ્થાઓ લખીએ. તો ખાસ યાદ રાખજો બાળકો કે આ CO2 એ છે જલીય દ્રાવણ, કેમ કે જો અહીંયા પાણી છે, પાણી સાથે એ જોડાશે એટલે અહીંયા આવશે L. બરોબર, પાણી સાથે. પણ આ એનું કાર્બન ડાયોક્સાઇડ છે એની અંદર ઓગળશે એટલે અહીંયા આવશે AQ, કેમ કે આપણે અહીંયા વાત કરી હતી બરોબર કે એમાં ઓગળેલો છે ત્યારે પ્રોસેસ થશે, પ્રક્રિયા થશે. એના કારણે જે ગ્લુકોઝ મળશે એ ગ્લુકોઝ એ ખાસ યાદ રાખજો જલીય અવસ્થામાં જ મળશે. ઓક્સિજન વાયુ છે એ પણ આપણને ઓગળેલો જ મળશે એટલે કંઈ પણ AQ જ આવશે. અને H2O તો અહીંયા શું આવશે? L, એટલે કે એ છે એ મુક્ત થશે. હવે આ જે આખી બાળકો રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણ કહેવાય. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા જે આપણે બાયોલોજી જ્યારે ભણશું એમાં ચેપ્ટર નંબર 6 એની અંદર બાળકો આપણે આ પ્રક્રિયા વિશે વાત કરશું કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. તો એના માટે જે રાસાયણિક પ્રક્રિયા કરે આ છે. હવે વાત આવે બાળકો કે ખાસ પહેલાં હું અહીં નામ લખી નાખું છું. આનું નામ છે ગ્લુકોઝ, બાકી બધાથી તમે પરિચિત છો. ચાલો હવે વાત આવે આના સંતુલીકરણની. બાળકો બહુ ઇઝીએસ્ટ મેથડથી તમને આ એક રાસાયણિક પ્રક્રિયા છે એનું સંતુલીકરણ યાદ રખાવું છું. ખાસ યાદ રાખજો કઈ રીતે આપણે યાદ રાખશું. તો કે ગ્લુકોઝની અંદર કાર્બનના કેટલા અણુ છે? તો કે 6. તો જેટલા ત્યાં છે એટલા અહીંયા CO2ની આગળ લખો એટલે ત્યાં આપણે લખ્યા 6. આ 6ના ડબલ એટલે 12. તો અહીંયા આપણે લખશું 12. જેટલા પાણીના અણુ તમે અહીંયા લીધા એનાથી અડધા એ પાછા આપણને અહીંયા મળે
એટલે 12ના અડધા 6, તો 6 આપણે અહીંયા લખ્યા. અને જેટલા અહીંયા પાણીના અણુ મળે એટલા જ ઓક્સિજનના મળે, એટલે અહીંયા પાછા લખ્યા 6. તો આ રીતના જુઓ બાળકો, તમે યાદ રાખશો. તો આ જે રાસાયણિક સમીકરણ છે સંતુલિત થઈ ગયું, અને આપણા માટે આ રીતના એ ઇઝી રહેશે. જેમ કે જુઓ, કાર્બન 6 છે, સામે કાર્બન 6 છે. ઓક્સિજન જુઓ 6, 2, 12, 12 ઓક્સિજન અહીંયા, અને અહીંયા જુઓ 12 અહીંયા, એટલે 12 ને 12 24. આ સાઈડ આવો તો ઓક્સિજન જુઓ 6, 2, 12, 12 અહીંયા, 6 અહીંયા, એટલે 18, અને 6 અહીંયા એટલે 24. બરાબર. તો એ રીતના ઓક્સિજનનું પણ સંતુલીકરણ થઈ ગયું. હવે આપણે વાત કરીએ, એક બાકી છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજન જુઓ 12, 2, 24, હાઇડ્રોજન પણ 24 છે. ચલો અહીંયા આવો, 12 અહીંયા, અને 6 ગુણ્યા 2 12, એટલે 12 અહીંયા, તો 12 + 12 24. તો આ રીતના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું પણ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ જે છે એ અહીં લખેલું છે. જેને યાદ રાખવા માટે મેં તમને કીધું કે કાર્બન અહીંયા 6 છે, તો જેટલા છે એટલા જ CO2 ની આગળ લખો, તો આપણે અહીં 6 લખ્યા. 6ના ડબલ એ પાણીના અણુ, એટલે 12 લખ્યા. જેટલા પાણીના અણુ પ્રક્રિયકોમાં છે એનાથી અડધા આપણને મળે નિપજોમાં, એટલે માં આપણે પાછા 12ના અડધા 6 લખી નાખ્યા. અને જેટલા પાણીના અણુ એટલા જ આપણને ઓક્સિજનના અણુ મળે, એટલે 6 પાણીના અણુ તો 6 ઓક્સિજનના અણુ. તો આ રીતના બાળકો આપણે ભૌતિક અવસ્થાઓ જે રાસાયણિક પ્રક્રિયામાં દર્શાવવાની છે, તો કેટલી ભૌતિક અવસ્થાઓ છે એના વિશે આપણે આજના લેક્ચરમાં વાત કરી. ત્યારબાદ આપણે આગળના લેક્ચરની અંદર જે રાસાયણિક સમીકરણ છે કે જેને આપણે સમતોલિત કર્યું હતું, તો એ સમતોલિત રાસાયણિક સમીકરણમાં આપણે ભૌતિક અવસ્થાઓ જે દર્શાવવાની છે એ ભૌતિક અવસ્થાઓ આપણે આજના લેક્ચરની અંદર સોપાન નંબર 7 દ્વારા દર્શાવી. અને જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં આપણને તાપમાન, દબાણ, ઉદ્દીપક આ બધાની જો જરૂર રહે છે, તો એને આપણે કેમ દર્શાવશું? તો કે એને આપણે તીરની ઉપર અથવા તો નીચે આ રીતે દર્શાવશું. તો એના માટેના પણ આપણે ઉદાહરણો અહીં તમે જોઈ શકો છો, 2 રાસાયણિક પ્રક્રિયા દ્વારા દર્શાવ્યા. જેમાં પહેલી રાસાયણિક પ્રક્રિયા છે એમાં આપણને મિથેનોલ મળ્યો, અને બીજી રાસાયણિક પ્રક્રિયા જે છે એ તો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો આ સાથે અહીં મારો આ જે લેક્ચર છે આજનો એ પૂરો થાય છે. ચલો, આખો વિડીયો જોવા બદલ થેન્ક યુ એન્ડ ઓલ ઓફ યુ બાય.